બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યો હતો વરસાદ, જેના કારણે ઠેક ઠેકાણે પાણી પણ ભરાયેલા જોવા મળ્યા છે। પાલનપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। ધનિયાણા ચોકડી, વીરપુર પાટિયા સહિતના વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। દાંતા જતા માર્ગ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી છે। જોકે એક ટ્રક પણ ખાડામાં ખાબકી હતી। તો બનાસકાંઠામાં પાણી ભરાઈ ગયાના સમાચાર પણ સામે આવ્યા છે। 3 ફૂટ જેટલા પાણી રોડ પર ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ તરફ ભારે પણ પવન ફૂંકાયો હતો, વૃક્ષો ધરાશાયી થયા છે, છાપરા ઉડી ગયા છે અને કમોસમી વરસાદના કારણે જે જણસ એપીએમસીમાં રાખવામાં આવી હતી તે પણ પલળી ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યો હતો વરસાદ, જેના કારણે ઠેક ઠેકાણે પાણી પણ ભરાયેલા જોવા મળ્યા છે। પાલનપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। ધનિયાણા ચોકડી, વીરપુર પાટિયા સહિતના વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। દાંતા જતા માર્ગ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી છે। જોકે એક ટ્રક પણ ખાડામાં ખાબકી હતી।